ખીમજી રામદાસ મસ્કતમાંથી જૂના રિટાયર થયેલ સ્ટાફ મેમ્બર્સનું રીયુનિયન સ્નેહ મિલન તાજેતરમાં માંડવીના ગોકુલ રંગભવન મધ્યે શેખ શ્રી અનિલભાઈ ખીમજીના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતું। સ્નેહ મિલનની શરૂઆતમાં ડૉક્ટર ચંદ્રકાંતભાઈ વલ્લભદાસ ચોથાણીએ સ્વાગત પ્રવચનમાં પોતાના તથા સમગ્ર સ્ટાફની લાગણી, પ્રેમ અને ખુશી વ્યક્ત કરી હતી। અનિલભાઈ ખીમજી, શ્રીમતી અનિતાબેન અનિલભાઈ, કિરણભાઈ આસર, શ્રીમતી જયશ્રીબેન આસર, યશવંતભાઈ શંપટ વગેરે સ્નેહ મિલનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમ શરૂ કર્યો હતો। સ્ટાફ વતી ખીમજીભાઈ ખત્રી ઉમ્ર વર્ષ 90ના હસ્તે અનિલભાઈનું શાલ અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું। નટુભાઈ સોમેશ્વરે પરિવારની કૌટુંબિક ભાવનાને બિરદાવતા આજના સ્નેહ મિલનના આયોજનની ભારોભાર પ્રશંસા કરી હતી। કિરણભાઈ આસરે સ્વર્ગસ્થ શેઠ શ્રી કનકસિંહભાઈ ખીમજીના જીવનની યાદગાર ઝલકની વિડીયો ક્લિપ બતાવી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા અને ખીમજી રામદાસ પરિવારની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી। પુષ્પોથી સન્માન શ્રીમતી ચેતનાબેન ચંદ્રકાંતભાઈ ચોથાણી, શ્રીમતી જયશ્રીબેન સોમેશ્વર, શ્રીમતી રશ્મિબેન સંપટ, શ્રીમતી જ્યોતિબેન ચાવડા, શ્રી કાંતિભાઈ ચાવડા વગેરેએ કર્યું હતું। બરોડાથી દેવેનભાઈ ગાંધી, ગિરીશભાઈ ભુજવાળા, લક્ષ્મણભાઈ ગઢવી તેમજ કચ્છ પટેલ સમાજના ભાઈઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવી શેઠને મળી આનંદ વિભોર બની ગયેલ તેમજ કોઈ 20 વર્ષે, કોઈ 30 કે 40 વર્ષે, 50 વર્ષે મળ્યાનો આનંદ વ્યક્ત કરી જૂના સંભાળનાઓ યાદ કર્યા હતા। કુમારી જાનકી દિલીપ ચાવડાએ પોતે તૈયાર કરેલ પેઇન્ટિંગની ભેટ શેઠને અર્પણ કરવામાં આવી હતી, જે પેઇન્ટિંગની ઉપસ્થિત સર્વે મહેમાનોએ પ્રશંસા કરી બિરદાવી હતી। માંડવી ખીમજી રામદાસ ટ્રસ્ટના મેનેજર ભરતભાઈ વેદે શૈક્ષણિક પ્રવૃત્તિઓની ઝલક આપી આભાર વિધિ કરી હતી।